બીજા દિવસે સવારે આ બંનેની આંખો તો હોતી નથી, પણ બધું જ એ લોકો અનુભવી શકે છે. બીજા દિવસે સવારે જલ્લાદો આવે છે અને કંઈક મારામારી થાય એવું શંભુરાજાને લાગે છે. કોઈને ઘસેડવાનો અવાજ આવે અને શંભુરાજે કહે છે, ઉભા રહો, થંભી જાઓ. અવાજ ભારે હોય અને એમનો અવાજ પડતા જલ્લાદો કે એમનું માનવા માટે બંધાયા નથી, પણ જાણે એમના રાજાનો આદેશ પાલન કરતા હોય એ પ્રમાણે એમને થંભી જવું પડે એવો અવાજ એ સિંહના એમાં હતો. એવી ત્રાડ હતી. એ લોકો ઊભા રહી ગયા. હાથ બાંધેલા છે, પગ બાંધેલા છે, પણ આ બંનેના શરીર, પેલાનું શરીર છૂટું મૂક્યું કવિ કલશનું, અને બંનેના શરીરો રગડતા રગડતા ઈયળના જેમ એકબીજાને ભેટવાની બહુ ઈચ્છા હતી, પણ ભેટી શકતા નથી. મળે છે એકબીજાને અને ત્યાર પછી ખેંચીને આ જલ્લાદો એને લઈ જાય છે. ભીમા નદીના કિનારે એને લઈ જવામાં આવે. હાથ, પગ, એક એક અંગ કાપીને એને ભીમા નદીમાં વહેવડાવવામાં આવે. તમે વિચારો કે જીવતા માણસનું એક એક અંગ જ્યારે કપાતું હોય ત્યારે એની શું હાલત થાય. અને એક કન્નોજનો બ્રાહ્મણ જે લોહી નથી જોઈ શકતો એ આટલું બધું કઈ રીતે સહન કરે છે. આવા લોકોએ જ્યારે બલિદાનો આપ્યા છીએ ને, ત્યારે તમે અને હું આજે સ્વતંત્રતાનો શ્વાસ અહીંયા લઈએ છીએ. એ સ્વતંત્રતાને આપણે કેટલી સાચવી એ પણ એક વિચારવા જેવો વિષય છે. બીજો દિવસ થાય છે. શંભુરાજે પાસે ફરી બાદશાહ આવે છે. શંભુરાજે કહે છે કે બાદશાહ, તું ગમે તેટલો પ્રયત્ન કરી લે, તું મને ગમે તે રીતે મોત આપશે ને તો એ સંભવ વટલાવાનો નથી, એ મુસલમાન નથી થવાનો. અટ્ટહાસ્ય કરીને બાદશાહ હસે છે. એનું અટ્ટહાસ્ય સંભાજીને ખબર પડી નહીં. એણે કીધું કે મારે દીન સાથે બહુ લેવા દેવા નથી, મઝહબ સાથે મારે બહુ લેવા દેવા નથી ને એનો સ્વાર્થ બહુ નથી, પણ મારા બે સ્વાર્થ જે છે એ મેં તને કીધા. તું એના માટે તૈયાર છે કે નહીં એ મને કહે. કવિ કલશની જે હાલત થઈ છે એ તને ખ્યાલ છે. તારી હવે એ હાલત ન કરવી હોય તો તું મને કહી દે, નહીં તો તારું જીવતા રહેવું એ મારા કોઈ કામનું નથી. અને તું જીવતો રહીશ તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ક્યારેક ને ક્યારેક મારું આવી બનશે, મારું મૃત્યુ આવશે. આવું કહેતાની વારમાં જ સંભાજી મહારાજ કહે છે કે ભાઈ તારાથી જે થાય તે કરી લે, અમે તો મિત્રોના ગદ્દાર નથી હોતા અને એ વાત મરાઠાઓના લોહીમાં નથી. તારાથી જે થાય તે તારાથી કરી લે, તારામાં જે શક્તિ હોય તે તું કરી બતાવ. આ છાવો છે, શંભુરાજે છે અને શિવાજીનો પુત્ર છે. શિવાજીનું લોહી એની રગોમાં દોડે છે. ફરમાન આવે છે બાદશાહનું કે સંભાજીને પણ નદીના કિનારે લઈ જવામાં આવે. સંભાજી નદી જાડી એવી જંજીરો સાથે બંધાયેલા હોય, તેમ છતાં પણ એમને થાંભલા સાથે બાંધી દેવામાં આવે. જંજીરો કાઢવામાં આવે, થાંભલા તો એ બાંધેલા જ હોય છે. તેમ છતાં પણ એમની ગરદન હજી ટટ્ટાર છે અને એમની છાતી હજી એવી ને એવી ફૂલેલી છે. પેટ અને કમર એક થઈ ગયા છે, પણ તેમ છતાંય આ વિરલો માથું નથી નમાવતો. આંખો છે નહીં, પણ તેમ છતાંય જાણે આખા આકાશને નિહાળતો હોય એમ એમની નજર ગરદન ઉપર ને ઉપર જ છે. ઔરંગઝેબને એ રૂચતું નથી. એ બધી તૈયારી કરીને આવ્યો હતો. જલ્લાદો એમની આજુબાજુ શસ્ત્રાસ્ત્રો લઈને ઊભા હતા. એમને ફરી કીધું કે બોલ, તારી જીભ કપાવું, હવે આ છેલ્લો સમય છે, નહીં તો તારી જીભ મારા કોઈ કામની નથી. નથી બોલતા કંઈ સંભાજી મહારાજ, ખાલી મંદ સ્મિત કરે છે, જાણે કોઈનો ભય ન હોય. જ્યારે શંભુ મહારાજ ઉપર આરોપ લગાવો ને તો એક વાત વિચારજો કે જે વ્યક્તિની આંખો ગરમ સળિયાથી કાઢી લેવામાં આવે છે, કોઈ લંપટ માણસ હોય ને, કોઈ કામી માણસ હોય ને, એ ક્યારે આવો નિર્ભીક ન હોઈ શકે. સાચી વાત છે. ભગવાને 16મા અધ્યાયમાં ગુણો કીધા છે દૈવી સંપત્તિના, કે દૈવી સંપત્તિ કોને કહેવાય, દેવ કોને કહેવાય, તો એના ગુણો કીધા ભગવાને. એમાં સૌથી પહેલા વાત કરી અભયમ. અભયમ સત્વ સંશુદ્ધિ, ત્યાંથી 16મો અધ્યાય ચાલુ થાય. એ અભય જેનામાં છે, મેં જે અધ્યયન કર્યું છે એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું તપોવન છે. ત્યાં મેં 7 વર્ષ અધ્યયન કર્યું હતું. એમની છત્રછાયા નીચે અમારું સારું એવું ઘડતર થયું. અને ત્યાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છે, એને અમે દાદાજી કહીને બોલાવતા. એમનું એમ કહેવું હતું કે તમને આખી ગીતાજી ના ખબર પડે ને તો કંઈ વાંધો નહીં, પણ તમે 3 વાતો યાદ રાખજો. ક્યારેય રડીશ નહીં, ક્યારેય માંગીશ નહીં અને કોઈના બાપથી ડરીશ નહીં. આ 3 વાતો જો જીવનમાં આવી ગઈ ને તો ગીતાજી તમે ચરિતાર્થ કરી લીધી. રડવાનું નહીં એટલે પરિસ્થિતિઓથી ક્યારેય હારવાનું નહીં. માંગવાનું નહીં એટલે ક્યારેય યાચના અથવા આજીજી માટે, પોતાના સ્વાર્થ માટે
ક્યારેય દેશને કે સાંસ્કૃતિક મૂલ્યોને કોઈના તાબે નહીં કરવાના, એને નેવે નહીં મૂકવાના. અને ત્રીજી વાત, કોઈનાથી ડરવાનું નહીં. ન્યાય કરવો અને અન્યાય સહન નહીં કરવો. એટલે કહેવામાં આવ્યું કે ડરીશ નહીં ક્યારેય. તો એ પ્રકારે અભયમ એ સૌથી મોટો ગુણ છે. કોઈ કાયર વ્યક્તિ હોય ને એ જ લંપટ હોઈ શકે. જેના જીવનમાં અભય સિદ્ધ થયો છે ને તો આપોઆપ બીજા ગુણો આવવા લાગે. જેમ ટ્રેનના એન્જિનની પાછળ બીજા ડબ્બાઓ ધસે ને એમ અભયની પાછળ સત્વ, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, દાનમ, દમશ્ચ, યજ્ઞશ્ચ, સ્વાધ્યાયસ્તપ, આર્જવમ, આ બધા ગુણો આપોઆપ આવવા લાગે પાછળ. સૌથી પહેલું એન્જિન એમાં જોઈએ અભયમ. તો કોઈ લંપટ માણસ, કોઈ કામી માણસ આટલો નિર્ભીક આવો શ્રીમાન યોગી હોઈ શકે? આ વિચારજો તમે. એ ટટ્ટાર ઊભો છે, હજી પણ ખબર છે જીભ કપાવાની છે. એવામાં ઔરંગઝેબે આદેશ કર્યો. વાઘનખ પહેરેલા 2 જલ્લાદો આવ્યા. મહારાજના હાથ પગ બાંધેલા હતા પણ એમને થાંભલાથી છૂટા કરવામાં આવ્યા. આગળ ગળું અને પાછળનો ભાગ વાઘનખ ભરાવીને ચર કરતી ચામડી ચીરવામાં આવી, પેટ સુધીની, અને પાછળ પણ થાપા સુધીની ચામડી ચીરવામાં આવી. ઘણા ખરા આંતરડા તૂટી ગયા. અંદરના બધા અવયવો દેખાવા લાગ્યા. ફરીથી દાંત ભીસીને શંભુરાજે આ બધું જ સહન કરે છે. આ છાવાના મોંમાંથી આ કે ઊ નીકળતી નથી. ત્યારે જઈને આજે આપણે એને છાવા કહીએ છીએ. શરીરના બધા જ અવયવો શ્વસન પ્રણાલી અંદર દેખાય છે કે કઈ રીતે શ્વાસ લેવાય છે. આ બધું થવા છતાં મોંમાંથી એક આહ નથી નીકળતી. હજી એનો સીનો ટટ્ટાર છે, હજી એની છાતી એમની એમ છે, હજી એની ગરદન પણ એવી ને એવી ટટ્ટાર છે. ઔરંગઝેબથી હવે વધુ એને સહેવાતો નથી. આંખો ના હોવા છતાં પણ જાણે ઔરંગઝેબની બાજુએ આંખો કાઢતો હોય એમ ઔરંગઝેબને લાગે છે. ઔરંગઝેબથી રહેવાતું નથી. એ જલ્લાદોને આદેશ કરે છે. જે પ્રમાણે એ લોકોનું નક્કી થયું એ પ્રમાણે ફરસી લઈને, કુહાડી લઈને એક જલ્લાદ આવે છે અને ખભા ઉપર જોરથી કુહાડી મારે છે. કુહાડી ગરકી જાય છે. બીજો જલ્લાદ આવે છે અને ફરીથી ગરદન ઉપર બીજી કુહાડી પડે છે અને ડોકું ધડથી અલગ થઈ જાય છે. ફરીથી આદેશ કરવામાં આવે અને જે ધડ વધ્યું હોય ખચાખચ એના ઉપરથી તલવાર, ફરસી, કુહાડી આ બધાથી આક્રમણ કરીને ટુકડા ટુકડા કરવામાં આવે છે અને એ ટુકડા ત્યાં જ ફેંકી દેવામાં આવે છે. ઘણા ખરા ટુકડા નદીમાં જઈ વહે છે અને બીજા ઘણા ખરા ટુકડા નદી કિનારે ત્યાં પડ્યા હોય છે. જાણે ભીમા નદી પણ રડતી હોય એમ વેગ માતાજીનો વધી જાય છે. આજે સૂર્યાસ્ત જાણે વહેલો થવાનો હોય એવું લાગે છે. અંધારું છવાઈ ગયું છે. સહ્યાદ્રી જે માતાએ આ બાળકને સાચવ્યો, જે મહારાષ્ટ્રની ભૂમિએ આ બાળકને સાચવ્યો, આખું મહારાષ્ટ્ર, આખી પ્રકૃતિ જાણે રડતી હોય ને એવું લાગે છે. તમે વિચારો, આ રાજા જ્યારે આવે છે, હું તો એમ કહું છું કે ત્યાં જે આપણા બાપ દાદાઓ ત્યાં હોય ને તો એ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ શાસકો લડે છે કોના માટે? આ સેવા કરે છે કોના માટે? એમને પોતાના ખજાનાઓ ભરી લેવા છે? એ જ કરવું હોત તો ઔરંગઝેબના તાબામાં જઈને આખા ભારત ઉપર ના રાજ કર્યું હોત એને? ભારત ઉપર જ શું કામ કંધાર ઉપર રાજ કર્યું હોત એને? એટલું એ પરાક્રમી રાજા છે. હું તો એમ માનું છું કે એ સમયે જેટલા પણ લોકો છે એ લોકોએ તૂટી પડવું જોઈતું હતું. શ્રીરામની પાછળ જેમ આખી અયોધ્યા ચાલી, એમની પત્નીઓ જમવાનું નહોતી આપતી. બંગડી ફોડી નાખી સ્ત્રીઓએ કે શ્રીરામને પાછા લાવો, નહીં તો જમવાનું નહીં બને ઘરમાં, નામર્દ છો તમે. આ પ્રકારનું વાતાવરણ ઊભું થવું જોઈતું હતું. એ વાતાવરણને ઊભું થતાં બહુ વાર લાગી. આ પ્રમાણેનો અંત આ સિંહનો આવ્યો અને એ ઇતિહાસના પાનાને જ્યારે આજે ભારત ભૂલે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ હૃદયમાં ખૂંચે છે. આ બહુ મોટો ક્રાંતિનો ઇતિહાસનો વિષય છે અને આ ઇતિહાસ ન ભણાવતા આ જલ્લાદોના વિષયો જ્યારે ભણાવવામાં આવે, એની તારીખો જ્યારે બાળકોને ભણાવવામાં આવે કે આ તવારીખ યાદ રાખો, આ તવારીખ યાદ રાખો, આને કે ઇતિહાસ કહેવાય? ઇતિહાસ એ છે જે દેશનો આત્મા ઊભો કરે. ઇતિહાસ એ છે જે ભારતમાં પ્રાણ પૂરે. આ જે જમીન છે ને સાહેબ, જેને આપણે ભારત કહીએ છીએ, એ ખાલી એક જમીનનો ટુકડો છે. એના ઉપરનો જે આપણો ભાવ, આપણો દૃષ્ટિકોણ, અહીંયાની નદી એ નદી નથી, મારી માં છે. આ ગાય એ માત્ર પશુ નથી, એ મારી માતા છે. તુલસી એ માત્ર છોડ નથી, એ મારી માતા છે. અહીંયાના તીર્થક્ષેત્રો, અહીંયાના પવિત્ર મંદિરો, અહીંયાના યતિઓ, યોગીઓ, સંન્યાસીઓ, ક્રાંતિકારીઓ, મહાપુરુષો, ઋષિઓ, મુનિઓ, આ બધા પ્રત્યેનો મારો જે ભાવ છે ને એ આ નિર્જીવ જમીનના ટુકડાને એક જીવંત રાષ્ટ્ર પુરુષ બનાવે છે. આ ભાવ જો ખતમ થઈ જશે ને અંદરથી તો આ ભારત ખાલી એક નિર્જીવ જમીનનો ટુકડો વધશે. એને ભારત માતા નહીં કહી શકીએ આપણે. આ ભાવને સાચવવા માટે આ લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. એ બલિદાનને જો ઇતિહાસ ભૂલી જશે ને તો આપણે બધા નામર્દ થઈ જઈશું.
એવું તમે સમજી ચાલો. આ દેશનો આત્મા મરી જશે. આ દેશનું ભવિષ્ય મરી જશે.